બગસરાની અંદર આમ તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સની બહુ ડિમાન્ડ છે ને ઘણી બધી સ્કૂલ્સ છે હવે, પણ બગસરાની સૌથી પહેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જો કોઈ હોય ને તો એ છે કેજી ધાણક વિદ્યા મંદિર. I also studied here. Good morning. How are you? Good morning. Taking the visit of the school today. For sure. May I? Yes, you can. Okay, Please come come. with me. Thank you. Morning, ma'am. Good morning. We are here to take the visit of school. Okay. Please, will you guide me? Yes, of course. Okay, let's go. Yes. A very good morning. Sit down, students. In dinoecium, mainly divided in three parts: stigma, style, and ovary. In ovary, ovules are maybe in stay under. In flowers, made to sepals and petals. Petals are in many colors: red, white, yellow, are combined. This place, it's called. Very good. Okay, sum is that Sohan bought 6 packets of biscuits. Each packet has 5 biscuits. Class है ये जोड़ी, class है ये जोड़ी, class है ये जोड़ी. Silence. અમે અમારા બાળકોને પ્રેશર જરા પણ નથી કરતા, એમને ભણવાનો પણ અવકાશ આપીએ છીએ. ભણતર સાથે ગણતર અને ગણતર સાથે મસ્તી, એવો માહોલ અમે ઉભો કરીને રાખીએ છીએ. ડિસિપ્લિન અમારું બાળક ક્યારેય પણ નથી ચૂકતું, એ એક અમારી બહુ જ સારામાં સારી વાત કહી શકો તમે. આવશે. How many parts? 6 parts. It is not a natural thing because computer is made by men, humans. So computer is a man-made thing. It is an electronic machine. Right arrow and left arrow. Okay? I see teachers are explaining in English in all English medium classes. Yes, we use both languages equally. કેમ કે અમે માનીએ છીએ કે માતૃભાષા છે એ આપણું ઘરેણું છે, એ માટે બાળકોને માતૃભાષાનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. એટલા માટે અમે અંગ્રેજીમાં પણ ભણાવીએ છીએ અને ગુજરાતીમાં પણ બાળકને. હેલો મેડમ. હેલો. હાઉ આર યુ? ફાઇન. શું નામ તમારું? જયશ્રીબેન પંડ્યા. તમે આ સ્કૂલમાં કેટલા વર્ષથી? 25 વર્ષથી કરું છું. આ સ્કૂલમાં તમને આ સ્કૂલ વિશે અલગ ડિફરન્સ શું લાગ્યું બીજા કરતા? બીજી સ્કૂલ કરતા ડિફરન્ટ વાળી સ્કૂલ છે. એનું વાતાવરણ ખૂબ જ સરસ છે, સ્કૂલ પણ ખૂબ જ મોટી છે. બીજી સ્કૂલની કમ્પેરિઝનમાં સ્કૂલ બહુ જ ફાઇન છે. અહીંયા કામ કરવાની મજા આવે? ખૂબ જ મજા આવે છે. વર્ક કલ્ચર ટૂંકમાં સારું? બહુ જ સરસ. સ્ટુડન્ટ્સ વિશે શું કહેવાનું? સ્ટુડન્ટ અમારા ખૂબ જ બ્રિલિયન્ટ છે
અને બધા ઉત્સાહી છે, ભણવામાં પણ નંબર 1 છે બધા, બધી સ્કૂલો કરતા સ્કૂલમાં કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ચાલે ભણવા સિવાય? સ્પોર્ટ્સની એક્ટિવિટી ચાલે છે, અધર ઘણા ક્લાસ ચાલે છે, વેદા ક્લાસ ચાલે છે. તમે કયો સબ્જેક્ટ લો? ગુજરાતી તમે ટીચિંગમાં શું ડિફરન્સ લાવો? TLM થી ને એ રીતના છે એ કરાવે. TLM તમે પોતે ક્રિએટ કરો? સ્ટુડન્ટ પાસે પણ કરાવતા હશો?